हेलो फ्रेंड्स, हूँ शिल्पा गुजराती रसोई चैनल पर तमाરું ખૂબ ખૂબ સ્વાગત કરી રહી છું। આજે હું તમને સરસ મજાના સ્ટફ પુડલાની રેસીપી બતાવી રહી છું। તો ચાલો મિત્રો, આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં પેન ગરમ કરવા માટે મૂકીશું। પેન ગરમ થાય કે 1 થી 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું। तेल गरम थया बाद 1 થી 2 ટીસ્પૂન जीरू नाखीशुं। जीराने આપણે સરસ ક્રેકલ થવા દઈશું। ચલો હવે આપણું જીરું પણ ક્રેકલ થઈ ગયું છે। ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। અહીંયા મેં 2 ઝીણી સમારેલી ડુંગળી લીધી છે। મિત્રો, આ પુડલા તમે ડિનરમાં પણ ખાઈ શકો છો અને સવારે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો। ડુંગળીને આપણે ગુલાબી રંગની અને સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લઈશું। ડુંગળી પણ હવે સોફ્ટ થઈ ગઈ છે। ઝીણી સમારેલી શિમલા મરચું નાખીશું અને 2 ઝીણા સમારેલા ટામેટા નાખીશું। બધા શાકભાજીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। શાકભાજી જલ્દી કૂક થઈ જાય એ માટે આપણે થોડું મીઠું નાખીશું। મીઠું તમે એકવાર જ નાખી લેજો એટલે તમને અંદાજ રહેશે। મીઠું નાખ્યા બાદ મિક્સ કરી લઈશું। બસો થી 250 ગ્રામ પનીરને આપણે આમાં ગ્રેટ કરીને નાખીશું। પનીરથી આ તમારું સ્ટફ પુડલા ખાવામાં ઘણા ટેસ્ટી બનશે। થોડો ફ્લેવર માટે આપણે કાળા મરીનો પાવડર નાખીશું। 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર નાખ્યો છે। ઝીણા સમારેલ લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈશું। પુડલાનું સ્ટફિંગ બનાવીને તૈયાર થઈ ગયું છે। 1 કપ મગની દાળને આપણે 3 થી 4 પાણીથી ધોઈને 4 થી 5 કલાક માટે સારા પાણીમાં પલાળી રાખવાની છે। પલાળી રાખીશું એટલે તમારી દાળ આ રીતે ફૂલી જશે। ચલો હવે આપણે આ દાળને ગ્રાઇન્ડ કરીશું। 8 થી 10 લીલા મરચાં લઈશું અને 1 થી 1.5 ઇંચ આદુ લઈશું। મગની દાળને આપણે આ રીતે ડ્રેન કરીને મિક્સરના કપમાં નાખીશું। ગ્રાઇન્ડ કરવા માટે આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું જ પાણી નાખીને પછીથી ગ્રાઇન્ડ કરી લઈશું। આ દાળને એકદમ ઝીણી વાટી લઈશું। મિક્સરના કપમાંથી આપણે સારી રીતે બધું ખીરું કાઢી લઈશું। હવે જરૂરિયાત પ્રમાણે આ ખીરામાં આપણે પાણી નાખીશું। એકદમ પાણી ના નાખશો। 1-2 પુડલા બનાવી જોવાના, જો તમને લાગે તો તમે પાણી ફરીથી એડ કરી શકો છો। પાણી નાખ્યા બાદ આપણે હલાવી લઈશું।
આ પુડલાનું ખીરું આ રીતે રાખવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું. ધાણા અને મીઠું નાખ્યા બાદ ખીરામાં સારી રીતે મિક્સ કરી લઈશું. આ ખીરાને તમારે રેસ્ટ કરવા દેવાની જરૂર નથી. ખીરું બને કે તમે તરત એના પુડલા બનાવી શકો છો. હવે આપણે તવાને ગરમ કરવા માટે મૂકીશું. તવો ગરમ થાય કે તેલથી ગ્રીસ કરી લઈશું. મિત્રો, અહીંયા તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. પુડલાનું ખીરું આપણે તવા ઉપર પાથરીશું. ખીરું નાખ્યા બાદ સારી રીતે એને સ્પ્રેડ કરી લઈશું. બને એટલું પાતળું કરવાનો પ્રયત્ન કરીશું. મગના દાળના પુડલા એકદમ આસાનીથી બનાવી શકો છો. જો તમે પહેલી વાર પણ બનાવતા હશો ને મિત્રો, તો પણ તમે આ પુડલા વ્યવસ્થિત બનાવી શકશો. મીડિયમ ગેસ ઉપર પુડલાને નીચેથી આપણે રોસ્ટ થવા દઈશું. આજુબાજુ થોડું તેલ નાખીશું. તેલ નાખ્યા બાદ તવાને આપણે ઉપર નીચે કરીને ચારે બાજુએ તેલ પહોંચે એ રીતે કરી લઈશું. હવે નીચેની બાજુ આપણી રોસ્ટ થઈ ગઈ છે. ધીરેથી આપણે પુડલાને પલટાવી દઈશું. જોયું ને મિત્રો, કેટલું આસાનીથી તમે આ પલટાવી શકો છો. બીજી બાજુ પર આપણે સરસ કૂક થવા દઈશું. જરૂર લાગે તો તેલ નાખી શકો છો. પુડલાને બંને બાજુ તમે સારી રીતે રોસ્ટ કરી લેશો ને તો પુડલા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે. હવે ફરીથી એને પલટાવી લઈશું. પુડલા ઉપર આપણે આ રીતે સ્ટફિંગ મૂકીશું. સ્ટફિંગ થોડું વ્યવસ્થિત અને સારું ભરીશું, જેથી પુડલા ખાવામાં મજા આવશે. બતાવ્યા પ્રમાણે આ પુડલાને આપણે ફોલ્ડ કરીશું. વાવ, કેટલા સરસ મજાના આપણા સ્ટફ પુડલા દેખાઈ રહ્યા છે. સ્ટફ પુડલા તમારા માટે તૈયાર છે. આ રેસીપી જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.